પ્રણામ. પૂજ્ય ગુરુજી માટે હું શું કહું એ મને વિચાર આવે છે. તેમનું જ્ઞાન, તેમની સાધના અને તેમના પરમ ગુરુ પ્રત્યેનો સમર્પણ ખૂબ એક વિશાળ સાગર બરાબર છે. એમની સામે હું માત્ર એક ઝાકળ બિંદુ બરાબર. પરંતુ મને કેટલી વખત વિચાર આવે છે કે મારા કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે ત્યારે મને પરમ ગુરુનું જ્ઞાન મારા પૂજ્ય ગુરુજી પાસેથી મળ્યું છે. એની માટે હું ખરેખર ગ્રેટફુલ છું. પરમ ગુરુનું જ્ઞાન મળ્યું તેનાથી જીવન સુધરી ગયું. પૂજ્ય ગુરુજીના છાયા કૃપામાં હું મોટી થઈ છું. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી મારા જીવનને તો ખરેખર સાચી દિશા મળી ગઈ છે. તો એક સાચા ગુરુનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ના શકીએ, પરંતુ પ્રયત્ન તો કરી શકીએ છીએ. તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ન સૌ સુખ અર્પે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ આપણા ગુરુ મહિમામાં સમજાવે છે કે આપણે આપણું તન મન ધન સાચા હૃદયથી ગુરુને સોંપી દેવું જોઈએ. સામે કોઈ ઈચ્છા કે સુખની અપેક્ષા ના રાખવી જોઈએ. તો તેવી રીતે કરીશું તો કદાચ આપણે આ ગુરુનું ઋણ ચૂકવી શકીશું. એક ગુરુની સેવા ખરેખર દુર્લભ છે. બીજું બધું તો આવશે ને જશે, પણ આ એક આપણને મોકો મળ્યો છે ગુરુની સેવા કરવાનો, તો આપણે ખરેખર લેવો જોઈએ. એમાં જ આપણું સાચું સુખ છે. તો હું હવે પરમ પૂજ્ય ગુરુજીને નમ્ર વિનંતી કરું છું કે આ 2 દિવસ તેમની અમૃતવાણીનો આપણને સૌને લાભ આપીને આપણને પાવન કરી દે અને આપણું કલ્યાણ થાય. સત્કેવલ સાહેબ. સત્કેવલ સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે આપણે અહીંયા સત્સંગ પારાયણનો લાભ લેવા માટે આવ્યા છે. તો આ સત્સંગ પારાયણ સુરજબા અને ફેમિલી તરફથી છે. તો હવે સુરજબા, દિલીપભાઈ, રમીલાબેન, મહેશભાઈ, મીનાબેન, વિનોદભાઈ અને કાંતાબેન ગ્રંથ પૂજન માટે સ્ટેજ ઉપર આવશે. સત્કેવલ સાહેબ. સત્કેવલ સાહેબ, પહેલા ગ્રંથ પૂજન કરાવો. બધા આવો, બધા નજીક આવી જાઓ, બધા નજીક આવો. કૈવલમ ચિદેનમ અવેનમ ભયાનમ દુર્ગાનમ લઘુયમ નમસ્તુ નિરાયમ નારાયણમ મહમ નામ્યણીયમ દયેતિ નિર્ણયમ પ્રણાયમ પરંતુ જપેનાં જપાયમ કાયમ નામયાયમ મનાતિ ભગવાયમ સ્વયં ત્વં સમસ્તુ જહાનામદાતાદેયં નાભિછંદં વિનયજે કરોતિ વિવર્જિતવસ્તુ વિધિવૈવેદન્तं અચન્તે ગચ્છન્तं સુનાતિ સનાતञ्जनाथानन्तु अगाधं बहोदं लहे जन्महादं कुबेरान्तेकं मां नमामि नमस्तु. सागर महाराज की जय, कैवल धाम की जय, श्री चौरासी महाराज की जय. सत्केवल साहेब. सत्केवल साहेब. सत्केवल साहेब. श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचौदासी महाराज की जय. सत्केवल साहेब. बस सत्केवल साहेब. श्रीमद करुणा सागर महाराज
महाराज की जय, कैवल धाम की जय, श्री चौदासी महाराज की जय। सत्यो साहेब। સત્ય છે. श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री चौदासी महाराज की जय। सत्यो साहेब। श्रीमद करुणा सागर महाराज की, कैवल धाम की, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. કૈવલ જ્ઞાન મંદિર શિકાગો 14મા પટોત્સવ પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ. મેં જોયું છે અમેરિકામાં ઘણા બધા આપણા ભક્તજનોની હોટલમાં જવાનું થયું હોય તો 13 નંબરની રૂમ લગભગ નથી રાખતા. એમ આપણે 13 નંબરનો પાટોત્સવ ના ઉજવ્યો. 13th નંબર એટલે 12મામાંથી સીધામાં આપણે 14માં જ આવ્યા. આપણા જ માટે અશુભ નહીં, સારા વિશ્વ માટે અશુભ હતો. એ સારી માનવ જાતિ માટે ગયું વર્ષ અશુભ હતું એમ કહીએ તો ચાલે. અને હજુ પણ એનો છાયો મટ્યો નથી. આખી દુનિયા એના શેડોમાં જીવે છે. ખેર, કુદરતનો ક્રમ છે. કોઈ કહે છે કે આવું 100 વર્ષે એક વખત આવું ચક્કર આવે છે. ઇતિહાસ એમ કહે છે કે 1980માં આવું જ વિશ્વમાં બન્યું હતું અને 5 કરોડ જેટલા લોકો એમાં ભરખી ગયા હતા. પણ એ વખતે મીડિયા નહોતું એટલે બધાને ખબર નહોતી. ખેર, કુદરતનું કામ કરે. પણ એમાંથી બચવા માટે સર્જનારે બધાને સમજ, શક્તિ અને સૂઝ આપી છે. અને સમજ, શક્તિ અને સૂઝનો આપણે ઉપયોગ કરવો રહ્યો. જે લોકો સમજ અને સૂઝનો ઉપયોગ કરે છે એ બચે છે. જે નથી કરતા અથવા તો આકસ્મિક પણ ઘણી વખત આપણે કરવું હોય, ધ્યાન રાખવું હોય પણ અજાણે પણ આમાં લપટાઈ જવાતું હોય છે. તમારે બધાને ચિંતા કરવાની જરૂર નથી. હું પણ ફસાઈ ગયો હતો આમાં અને અજાણતે છે. પણ સાવધાની એટલા માટે રાખવી પડે. એટલે હું તો બધાને કહેતો હોઉં છું કે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ પણ મને મળનારો દરેક વ્યક્તિ, મારા સિવાયનો દરેક વ્યક્તિ, તમારે બધાને પોતાને તે માનવાનું કે મારા સિવાયનો દરેક વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે જ એમ માનીને દૂર રહેવું. આનો બચવાનો આ જ ઉપાય છે. બહુ વર્ષો પહેલા મને એક ડોક્ટરે કહ્યું હતું, મળવા આવ્યા હતા એને બધા કેટલાક ભક્તો હાર લઈને આવ્યા અને મને પહેરાવતા હતા. અને એમાં વળી એકાક વડીલ આવા સ્ટેજ પર બેઠેલો હું લપસી પડ્યા. તે હાર લઈને સીધા મારા ખોળામાં. હાર અર્પણ કરવાની જગ્યાએ તો આખા જ અર્પણ થઈ ગયા. પણ બહુ ગામડાના વ્યક્તિ હતા ને આપણે તો પેલા ગામડામાં લોકો છે ને બીડી બહુ પીતા હતા. હવે બદલાઈ ગયા છે. હવે તમાકુ મસાલામાં આવી ગયા. એકનું એક જ છે.
એટલે નજીક એટલે મને પણ બહુ ખરાબ વાસ આવી. એટલે સ્વાભાવિક એનો ભાવ પ્રતિક્રિયા તો ફેસ ઉપર આવી જાય ને, ગમે તે હોય. પણ પાસે બેઠેલા ડૉક્ટરને ખબર પડી ગઈ બરાબર કે, એટલે મને એમણે કહ્યું કે તમે આસ્તિક નિયમ જ રાખો કે બધા દૂરથી જ પગે લાગે, દૂરથી જ વંદન કરે, આપણે એવું ડિક્લેર કરો. અને લગભગ મેં સ્ટ્રિક્ટલી એવું શરૂ કર્યું હતું, દૂરથી, કીપ ડિસ્ટન્સ. પણ બધા લોકોને ગળે નહોતું ઉતરતું. કેટલાક બહુ જૂના માણસો કે કેમ આવું કરે છે, પણ હવે મારી એ માન્યતા અને ડૉક્ટરનું સજેશન આ કોરોનાએ બરાબર ફિટ કરી દીધું કે દૂરથી, કીપ ડિસ્ટન્સ. ને કહીએ છીએ 2 મીટરનું અંતર અને માસ્ક નિરંતર, ઓલવેઝ નિરંતર. એટલે આપણા બચવા માટે પણ. તો આ સાવધાની ગુજરાતીમાં કહેવત છે, હિન્દીની કહેવત છે, આમ તો સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. આપણે અહીંયા પણ અમારા યુથ બધા એમણે નક્કી કર્યું કે બધા માસ્ક પહેરીને જ આવે, અને એમણે છૂટ આપી છે, ભાઈ મંદિરની બહાર તમે માસ્ક કાઢી શકશો, કારણ કે ભોજન પંડાલ ત્યાં છે, એટલે એ વખતે તો કાઢવું જ પડશે, એટલે છૂટ આપી છે ને. તો આપણે તકલીફ પડે છે, મને પણ તકલીફ પડે છે, કારણ કે ઘણી વખત શ્વાસ હેલ્થની દ્રષ્ટિએ તેનું તેજ ફ્રેશ ઓક્સિજન ના મળે, એટલે ઘણી પ્રકારની સમસ્યાઓ છે. પણ છતાંય પેલી મોટી સમસ્યાથી આ નાની સમસ્યા સારી. તો આજે 14મો પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણે ત્યાં પેલા કોઈ બહાર ઉભા તો પેલી બાજુ જગ્યા છે પાછળ, પેલી બાજુ જરા પાછળ થોડી જગ્યા કરો ને. એ આમ ગયા બારણું પેલું. આપણે ત્યાં પવિત્ર નદીઓમાં સ્નાનનું એક મહત્વ છે. પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવું. પણ પવિત્ર નદીઓમાં ત્રિવેણી સ્નાનનો બહુ મોટો મહિમા છે. ત્રિવેણી સંગમ, 3 વેણ જ્યાં ભેગા થતા હોય એટલે ત્રિવેણી કહેવાય. વેણ એટલે તો સમજ પડે છે ને, વેણ પ્રવાહ, ફ્લો. તો 3 અલગ અલગ નદીનો ફ્લો જ્યાં ભેગો થતો હોય એને ત્રિવેણી કહેવાય. અને ત્રિવેણીના સ્નાનનું બહુ મહત્વ છે. આપણે તો પ્રયાગમાં ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. જો કે ત્યાં 2 જ રિવર છે, એક બાજુથી ગંગાજી આવે છે, એક બાજુ જમનાજી. પેલા લોકો પાંડા તમને લઈ જાય વચ્ચે, અહીંયા ત્રિવેણી છે કે. અને ત્રીજી જે નદી છે સરસ્વતી એ ભૂગર્ભમાંથી આવે છે. ત્રિવેણી જ્યાં 3 નદીને પવિત્ર માનવામાં આવી છે. કરુણાસાગર મહારાજે આધ્યાત્મિક દ્રષ્ટિએ ત્રિવેણી બતાવી છે. પંચમ શિક્ષમ વેદ છપાય છે, એના પર બહુ મોટો કાર્યક્રમ કરવાના છીએ લોકાર્પણ માટે. કોરોના ખસે અને મોટો સમારંભ થઈ શકે, કારણ કે અમારે
ઓછામાં ઓછા 15,000 થી 20,000 લોકો ભેગા થશે. એમાં ત્રિવેણી વિશે ખૂબ સારી વાતો કરી છે ગુરુજીએ. અને હું ઘણી વખત કહેતો, હમણાં મેં કોરોનાની વાત કરી તમને. ઘણા બધા લોકો કે ઘરમાં બેસીને કંટાળી ગયા ને થાકી ગયા. કોઈક એક ભાઈને તો કોઈ પૂછ્યું, નોકરી ધંધા બંધ હતા, ઘરમાં ને ઘરમાં રહ્યા, ભાઈ શું કઈ શીખ્યા? તો કે એક જ વસ્તુ શીખ્યો છું કે જાડું મારો ત્યારે આગળ જવું પડે અને પોતું મારો ત્યારે પાછું આવવું પડે. આટલી ખબર. ઘરમાં ફોરવર્ડ રિવર્સ 2 વખત જ ઘેર ચાલે. પણ હું મારી વાત કરું છું. મને આ પણ આ 2 વર્ષમાં એટલો બધો સમય મળ્યો અને એનો મેં જે રીતે ઉપયોગ કર્યો કે યાદગાર સમય થઈ ગયો. પંચમ સત્સંગવેદ જે અત્યારે છપાઈ રહ્યો છે એના પ્રૂફની દ્રષ્ટિથી, એના પ્રકરણો ગોઠવવાની દ્રષ્ટિથી બધી રીતે મેં 15 વખત એ ગ્રંથ વાંચવાનો મને મોકો મળ્યો. 16મો ચાલુ છે, સાથે લઈને આવ્યો છું. 15 વખત. અને આ 50 વર્ષમાં જેટલો સ્ટડી નહોતો થયો એટલો આ 1.5 વર્ષમાં થયો. અને એના પ્રકરણો એટલા વ્યવસ્થિત ગોઠવ્યા છે. હું તમારા બધાની જાણકારી માટે કહું કે પંચમ વેદ એટલે નરો તત્વજ્ઞાનનો વેદ છે. વૃક્ષોમાં જે ફૂલ આવે છે, ફ્લાવર, એ ફૂલના અલગ અલગ કલર કેમ થયા એનું વિશ્લેષણ પરમગુરુએ પંચમ શિક્ષણ વેદમાં કર્યું છે. ફ્રૂટ, આટલા બધા ફળ, એ ફળના અલગ અલગ રસ કેમ, અલગ અલગ રંગ કેમ? અને ફ્રૂટમાં 2 ગુરુજીએ જુદા પાડ્યા કે કેટલાક ફળ મીઠા હોય પણ કેટલાક સ્વાદિષ્ટ હોય. મીઠા ના હોય તો સ્વાદિષ્ટ હોય, ખાવાનું ગમે. કેળું, ચીકુ, આ બધા ગળ્યા ફ્રૂટ છે, રાઈટ? તો એ ગળ્યું ચીકુ તમારી સામે મૂકે ને તો મોંમાં પાણી ના વરે, પણ ખાટું લીંબુ મૂકે તો વિચાર કરો. ગળ્યું જોઈને તમને મોંમાં પાણી ના વરે, આંબલી જોઈને તરત વરે. એટલે ટેસ્ટી, જીભને આકર્ષણ. આ બધું કેમ એનું એનાલિસિસ ગ્રંથમાં કર્યું છે. કેટલાક પ્રાણીઓ કરડે છે, ડંખ મારે, બાઇટ કરે, તો એની અંદર પણ તત્વોની જે વાત કરી છે કે કેટલાક પ્રાણી એવા છે કે જે માત્ર કડવાનો ભાસ કરે પણ કરડી ના શકે. કેટલાક પ્રાણી એવા છે કરડે ખરા પણ બહુ ઈજા ના થાય, થોડુંક પોઈઝન આવે પણ પાછું ઉતરી જાય. કેટલાક પ્રાણી એવા છે કરડે પછી માણસનું બચવું મુશ્કેલ. તો આ કેમ? આમાં શું ડિફરન્સ છે? કયા તત્વો? એ બધું આ ગ્રંથમાં એનાલિસિસ કર્યું છે. એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે. અને મને સૌથી પહેલા તમને કહું છું તો તમને જાણીને પણ આનંદ થશે કે દિવ્ય પરમગુરુનું પહેલામાં પહેલું સ્વરૂપ મેં બનાવ્યું
કે જેમાં ગુરુ મહારાજને હાથમાં પંચમ શિક્ષમ વેદ લઈને બતાવ્યા અને પહેલા આપણે અહીંયા જ પધરાવીએ સ્વરૂપ. આ પહેલો આવું તમને ક્યાંય નહીં જોવા મળે. એક ઉમરામાં જૂનો ફોટો બનાવીને મૂકેલો છે, ત્યાંથી મને પ્રેરણા મળી કે આ પેલા 1.5 વર્ષમાં મારો જે સમય ગયો તે રોજના 8 થી 10 કલાકથી પણ વધુ સમય મારો આની પાછળ જતો હતો. અને બીજો સમય મેં પસાર કર્યો સેવ એન્વાયરમેન્ટ, ગ્રીન. આ વર્ષે ગુરુગારીમાં 3 પ્રોજેક્ટ એક સાથે એવા લીધા મેં કે સૃષ્ટિ એન્વાયરમેન્ટ ને લગતા રેઇન વોટર હાર્વેસ્ટિંગ. અમે પરમગુરુ પાઠશાળામાં વર્ષે 24 લાખ લીટર પાણી, 2.4 મિલિયન લીટર પાણી રેઇન વોટર કલેક્ટ થયા ટેન્ક બનાવ્યા. ગુરુગારે 1.8 મિલિયન લીટર, અને બાકીનું મેદાનનું બધું જ પાણી રિચાર્જ થાય. ટોટલી આપણી જેટલી સંસ્થાઓ છે, ગૌશાળા, પાઠશાળા, હોસ્ટેલ, હોસ્પિટલ, ગુરુગાદી કેમ્પસ, બધાને જ ઇલેક્ટ્રિસિટી ઓન સોલર. ચિંતન કર્યું આજ કે આ કરવું છે ફોર સેવ એન્વાયરમેન્ટ. અને ત્રીજો પ્રોજેક્ટ મોટો મેં બનાવ્યો ઓર્ગેનિક એગ્રીકલ્ચર. કે હવે આપણને બધું ચોખ્ખું મળે છે ખાવાનું. અમેરિકામાં તો બધી એકદમ છતાં ઇન્ટરનલ ઓર્ગેનના રોગ એટલા બધા વધી ગયા છે તો લોકો કહે છે શાથી આટલા બધા થાય છે. ધીમે ધીમે વિજ્ઞાન એમ શોધીને એ તારવણ કરી રહ્યું છે કે કેમિકલનો ઉપયોગ આપણા ફૂડમાં આડકતરી રીતે, સીધી રીતે નહીં, આપણે ખબર નથી પડતી, પણ બહુ થઈ રહ્યો છે. ફર્ટિલાઇઝરના સ્વરૂપમાં, પેસ્ટિસાઇડના સ્વરૂપમાં. અને બધો જ પાણીમાં, અર્થમાં, પૃથ્વીમાં અને આપણા બોડીમાં નડી રહ્યો છે. એટલે આપણે એ પણ એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે કે સમય એમાં પુષ્કળ મળી ગયો. અમારે આપણી આઈ હોસ્પિટલ તો ચાલે છે, પણ વચ્ચે એક વાત થઈ કે આપણે બીજી પણ એક હોસ્પિટલ બનાવવી. 2-4-5 ભાઈઓ એગ્રેસિવ હતા અમારા ટ્રસ્ટી મંડળમાં કે કંઈક કરીએ આપણે. એમાં કરીએ. પછી મને વિચાર થયો કે લોકો બીમાર પડે, આપણી હોસ્પિટલમાં આવે, પછી આપણે એમને દવા કરીએ, એના કરતાં એવો પ્રોજેક્ટ લઈએ કે લોકો જો એને અનુસરે તો બીમાર ઓછા પડે, હોસ્પિટલની જરૂર ઓછી ઊભી થાય. તો આમ તો સૃષ્ટિ સર્જનહારે બનાવેલી આ સૃષ્ટિ છે. હવા, પાણી, પૃથ્વી, વૃક્ષ, પ્રાણી, આ બધા જ સર્જનહારની પ્રોપર્ટી છે, મિલકત છે, વિભૂતિ છે. અને એનો બચાવ કરવો, એનો દુરુપયોગ અટકાવવો, એનો સારો ઉપયોગ કરવો, એ પણ એક આધ્યાત્મિક કામ જ છે. જેમ ઘણા વર્ષો પહેલા મેં કીધું કે સંસ્કાર એટલે શું? કે સેવા. સંસ્કારનો મતલબ સેવા.
નથી. અમારા બધા લોકો દીકરાનું લગ્ન હોય તો છોકરી કેવી રીતે કે સંસ્કારી. સંસ્કારી એટલે શું કે બધાનું માને, બધાનો આદર કરે, સંસ્કાર. મેં કીધું કે આ દીકરી વહુ લાવવી હોય તો આપણે વિચાર કે સંસ્કારી. દીકરા માટે કશું નહીં, રાઈટ? દીકરાના સંસ્કાર નથી જોતા હતા કે ના, પણ હવે જોવા જ લોકો કહે છે. આપણા દેશની વાત કોની વાત નથી કરતો. ઘર કે છે ખાતું પીતું હોવું જોઈએ, વર ખાતો પીતો ના હોવો જોઈએ. શું પડે? એ સંસ્કારનું મહત્વ છે. તો એ પ્રમાણે સેવા એટલે સૌના સુખ માટે, સમષ્ટિ સૃષ્ટિ, કોઈ એક વ્યક્તિના સુખ માટે નહીં, સૌના સુખ માટે. કારણ કે એક વ્યક્તિના સુખ માટે કરવાનું તો ચોર ચોરી કરે છે એ પણ સેવા કહેવાય, કેમ કે પોતે સુખી થવા જ કરે છે ને. પણ બીજાને દુખી કરે છે એને ખબર નથી પડતી. બધાને સુખી કરવા એક પ્રકારની સેવા છે. તો આજે 14મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે એકત્ર થયા છીએ ત્યારે હું ત્રિવેણીની વાત કરતો હતો કે એક પરમ ગુરુએ ત્રિવેણી આધ્યાત્મિક રીતે બતાવી છે, જેનું વર્ણન પંચમ સંવેદ અને બીજા ગ્રંથોમાં પણ કર્યું છે. જ્યાં 3 પવિત્ર પ્રવાહ ભેગા થતા હોય ને ત્રિવેણી કહેવાય. બસ એક વાત, 3 પવિત્ર પ્રવાહ. એટલે હું આજના પ્રસંગને ત્રિવેણી કહું છું. અહીંયા 3 પવિત્ર પ્રવાહ ભેગા થયા છે. એક તો આપણા મંદિરનો 14મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એ આપણા માટે એક પવિત્ર પ્રવાહ છે. બીજું હમણાં તાજી ગઈ છે ગુરુ પૂર્ણિમા. એ તો આ વખતે ગુરુ પૂર્ણિમા તમારે બરાબર શનિવાર કે રવિવાર હતો એટલે ફાવ્યા, નહીં તો હું આવું ત્યારે જ ઉજવાતી હતી ને. તેમાં ગઈ સાલ તો આપણે ઉજવી નથી, કારણ કે 13મો પ્રતિષ્ઠા મહોત્સવ આવતો હતો એટલે 13th વાળો વિષય નડ્યો આપણને. તો ગુરુ પૂર્ણિમા એક પવિત્ર પ્રવાહ, અને ત્રીજો પ્રવાહ અમારા સુરજબાની હાર્દિક ભાવનાથી આજે અહીંયા પારાયણનું આયોજન થયું છે. ત્રીજો પ્રવાહ સુરજબા અમારા બહુ જૂના, ખૂબ જૂના, અને ઘણી વખત એમને ગમત કરું કે એમના જે પરિવારના સભ્યો છે ને એમ કે બધા નસીબદાર છે, રાત્રિ પણ એમના ઘરમાં સૂરજ હોય. એક ભાઈના ત્યાં હું ગયો તો એમના પત્નીનું નામ તારાબેન હતું. મેં કહ્યું તમારે તો સારું, દિવસે પણ તારા. તો એ ભાઈ વળી મને વ્યંગમાં કહ્યું સાચી વાત છે કે ધોળા દાડે તારા બતાવે છે. તો 3 પવિત્ર પ્રવાહ એટલે ત્રિવેણી પ્રસંગ આજનો. એક તો પારાયણનો પ્રસંગ મેં કહ્યું તેમ, પારાયણ કથાઓ બહુ પ્રકારની થતી હોય છે. એમણે ગીતા દીદીનો ત્યાં કાર્યક્રમ આને આશરે મારે જવાનું થયું. એમણે આપણે ત્યાં પણ ગુરુ મહિમા પારાયણનું આયોજન કરતા હોય છે. હવે તમે સાંભળ્યું છે ભાગવત કથા, રામાયણ કથા, દેવી ભાગવતી કથા, શિવપુરાણ કથા,
પણ એ બધામાં નિમિત્ત જે આપ્યું છે ને બીજાના મોક્ષ માટે, કે પિતૃઓના મોક્ષ માટે પારાયણ કરાવો ભાગવત કથા, કે સદગતના મોક્ષ માટે કરાવો શિવ પુરાણ દેવી ભાગવત. પરંતુ એ શાસ્ત્રોમાં સ્વના મોક્ષ માટે કયું પારાયણ એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. બીજાના મોક્ષ માટે એટલે ગયેલાના મોક્ષ માટે, પાછા જે જવાના છે એના મોક્ષની ચિંતા કરનારું પારાયણ, તે કે પરમના જ્ઞાનનું પારાયણ એ આપણા મોક્ષ માટેનું પારાયણ. સ્વમોક્ષાર્થ કે એમાં જ્ઞાનની ચર્ચા છે, ચૈતન્યની ચર્ચા છે. આ વર્ષે ઘણી વખત તમને કહું કે આપણે ત્યાં લઘુ પારાયણ ચાલતા હોય છે. બહુ પહેલા તો મહિનાના 15-20 પારાયણ હોય, પણ આ પોણા 2 વર્ષથી એ પણ બંધ છે. ઘણાને કહે કે ભાઈ અમારે તો શું કરીએ, તો ગુરુગાદી આવીને પારાયણ કરાવે છે. હવે બધા એક સારું થયું, ચાલો અહીંયા આવો, અહીં તમને દર્શનનો લાભ છે, એક સત્રનો સત્સંગનો લાભ મળશે. એટલે ઘણા પારાયણ ગુરુગાદીમાં થયા. આપણે અહીંયા પણ પારાયણ થયું કે તો અમેરિકાની ગુરુગાદી, એટલે અહીંયા થયું છે. તો આ 3 પ્રવાહ એક સાથે આ પ્રસંગમાં ઉપસ્થિત થયા છે. આપણને એનો આનંદ છે. અને સાથે ઘણા લોબા ગાડે બધા ભક્તોને એક સાથે અહીંયા મંદિરમાં દર્શન માટે તો અવારનવાર છૂટક કોઈ આવતા જતા હતા. આપણે એના માટે તો કોઈ પ્રતિબંધ નથી રાખ્યો. કેટલાક બહારથી પણ દર્શન કરીને જઈ શકતા હતા. પણ ઉત્સવ વગર ઉત્સાહ ના આવે. ઉત્સવ હોય તો મનમાં ઉત્સાહ આવે, અને ઉત્સાહ વગર, જુસ્સા વગર કોઈ કાર્ય પરિપૂર્ણ ના થાય. શક્તિ જુસ્સામાં હોય, ખબર? અહીંયા તો આપણે એને જોવા ના મળે, કારણ કે બધું મશીનરીથી કામ થતું હોય. પહેલા મશીનરી નહોતી ત્યારે આપણે ત્યાં પણ હવે તો મશીનરી છે, પણ મશીનરી ના હોય ત્યારે હાથથી કામ થતું. કોઈક વસ્તુ ઉંચકવાની હોય તો બધા 25-50 માણસો હાથ લગાવી દે, પણ બધાનું એક સાથે તાકાત લાગે એના માટે એક માણસ સૂત્ર બોલાવે, હા લગાવો જોર, બધા હા, 6 ઇંચ ઊંચું આવે પાછો, ફરી પાછા બીજા લગાવો જોર. નહીં તો એક જણો ઊંચકવા મૂકે ને એક ઢીલું મૂકે, ક્યાં મેળ પડે? સમૂહમાં ફોર્સ આવે તો કામ દેખાય. એમ આપણે એકલા આવીને દર્શન કરી જતા રહીએ, કે ઘરે પ્રાર્થના કરીએ, કે ઉપાસના કરીએ, દરેક જગ્યાએ મનની પ્રસન્નતા બહુ અનિવાર્ય છે. કોઈ પણ કાર્ય કરો, મન પ્રસન્ન રહે અને મનની પ્રસન્નતાથી કાર્ય કરવામાં આવે તો એ કાર્યમાં આપણી એકાગ્રતા પણ આવે, આપણો ભાવ પણ આવે, પૂરેપૂરી શક્તિ પણ આવે, અને આ બધું આવે એટલે કાર્ય સફળ બને. તો આ 1.5-2 વર્ષ સમજો ને, માર્ચથી અમારે તો લોકડાઉન થયું. છેલ્લો અમે પ્રસંગ કર્યો અમરદાડમમાં 9 માર્ચ
2020 પછી બધા જ કાર્યક્રમો બંધ થઈ ગયા. એ તો પરમ ગુરુની કૃપાથી આપણો સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ જાન્યુઆરીમાં ગોઠવાઈ ગયો. અમારા સંતો કહે છે છેલ્લામાં છેલ્લો સમયો થયો, અમે મિટિંગોમાં ભેગા થઈએ, મિટિંગમાં મળવાનું થાય, મિટિંગો ચાલે મારી, પણ જાહેર કાર્યક્રમ ના થાય. એટલે એ ઉત્સાહ તો છે આપણા બધાનામાં, એક સાથે જોવાના જે બધું ખીચો ખીચ થઈ ગયું. શનિવારની સભામાં તો રવિવાર બાકી. ત્રિવેણીનો આ કાર્યક્રમ અને મેં કહ્યું તેમ અતિ ઉત્તમ ત્રણ પ્રવાહ. એટલે આજના કાર્યક્રમનો જે લોકો લાભ લે છે એ બધા ભાગ્યશાળી ગણાય. કે આવા માહોલમાં, માહોલ બહુ મહત્વનો છે ને, એન્વાયરમેન્ટ એક પ્રકારનું. કોઈ પણ વાતમાં કશું પણ કરો તો માહોલ કેવો છે, વાતાવરણ કેવું છે, અને માહોલની અસર આપણા મન ઉપર પડ્યા વગર રહેતી નથી. જો કે મન આપણું એવું છે ને મિરર જેવું, દર્પણ. એ દર્પણમાં તો કશું છે જ નહીં. 2 વર્ષ પહેલા એક કાર્યક્રમ તમે દર્પણનું દ્રષ્ટાંત કહ્યું હતું તમને અહીંયા યાદ છે? પેલો રબારી માણસ મેળામાંથી દર્પણ લઈ આવ્યો, કોઈ દિવસ દર્પણ જોયેલું જ નહીં, અને કોઈ મેળામાં જોયું. પેલા તો મેળા હોય ને, આપણે તો મેળા થતા હતા, જોયું તો એને એનો ફોટો દેખાય, એને કોઈ દિવસ દર્પણ જોયેલું જ નહીં. એટલે પોતાનો ફેસ કેવો છે તો ખબર જ ના હોય ને. એમાં જઈને વળી એને આમાં આંખો ઊંચકી તો એને પેલા આમે પણ આંખો, આ મજાનું છે કે તો મારા ચારા પડે છે, લઈ લીધું. તો દર્પણમાં તો કશું હોતું નથી, બહાર જે ફિગર હોય તે જ અંદર દેખાય. એના ઘરમાં ઝઘડો થઈ ગયો, દર્પણ તો ઝઘડો કરી દીધો કે ઘરે લઈ ગયો, વારંવાર જોવે ને પાછો મૂકી દે. ઓશિકા નીચે મૂકી દીધો, રાતે સુઈ જઈને દીવો કરીને જોઈને પાછો હસતો હસતો પાછો મૂકી દીધો. મારો બેટો અંધારામાં જતો રહ્યો કે છે. એની ઘરવાળી કહે છે આ શું મારાથી છુપાઈને લે, કશુંક તો છે જ. એટલે આગળ પાછો કહીને એને જોયું તો એને કોઈ દર્પણ નહીં ખોલ્યું. ઓ કે છે કઈથી લાયો છે એટલે જ છુપાઈને રાખી છે. એ તો માથું જ કૂટવા માંડ્યું, મારો તો ભાવ બગડ્યો, આ કઈથી લઈ આવ્યો. સભામાં તો રામાયણ કરતી હતી. એની ડોશીમાં કે આટલું બધું રડસ શું કરવા? ત્યાં કે જુઓ કે તમારો દીકરો પરાક્રમ બીજી લઈ આવ્યો મેળામથી કે છે, અને હંતાડીને રાખે છે. ના હોય તો કે હા લાય મને જોવા દે. તો ડોશીમાં એ જોયું, એમાં એમનો ફોટો હું લાવ્યો તો લાવ્યો પણ દાંતે નહીં મળામાં. તો દર્પણ કે જેવી પરિસ્થિતિ હોય, જે સ્થિતિ હોય એનું જ પ્રતિબિંબ એમાં પડે. એમ આપણું મન દર્પણ જેવું છે. એટલે આમાં કેવા ભાવ ઉભા થયા? દર્પણ જેવું છે એટલે કેવું? દાખલા તરીકે તમે બધા અહીં બેઠા છો, અત્યારે અહીંયા માહોલ છે પરમ ગુરુનો દરબારનો, અહીંયા વાતાવરણ છે પરમ ગુરુની ભક્તિનું. એટલે આપણા હૃદયમાં એ પ્રતિબિંબ પડવાનું. આ જ હૃદયરૂપી દર્પણ પર પાછું કોઈ મેરેજના કાર્યક્રમમાં જાય તો ત્યાં બીજું પ્રતિબિંબ પડે. બહારનું જે એન્વાયરમેન્ટ છે તેનું જ પ્રતિબિંબ. લોકો બદલાઈ જાય છે ને. અમે ઘણી જોઈએ છે કેટલાક ભક્તજનો કાયમ માટે સત્સંગમાં આવતા ને, અમે એક જ સ્વરૂપમાં જોયા હોય. અમને ભજનમાં ગાતા હોય કે સેવામાં હોય,
કોઈ વખત કોઈ કહે કે આ ફલાણું લગ્ન છે ને ગુરુજી પધરામણી કરવા જોઈએ, આપણે ગયા હોઈએ ત્યારે પેલા પણ ત્યાં હોય તો આપણને એમ થાય પેલા આપણે તો કીર્તન વગાડે એ જ છે. આખું સ્વરૂપ જ બદલાઈ ગયું હોય કે બદલાવવું પડે વાતાવરણ પ્રમાણે. એટલે આપણા હૃદયમાં પ્રતિબિંબ પડે છે જેવું બહારનું વાતાવરણ છે તેવું. તો અહીંયા વાતાવરણ એની અસર આપણા હૃદયમાં જુદી પ્રકારની છે અને આ સારી છે. આનાથી આપણો વિકાસ થશે, પોઝિટિવિટી મળશે. એટલે આ પ્રકારનું વાતાવરણ બહુ મહત્વનું છે. તો એક કાર્યક્રમમાં આજે પ્રથમ પારાયણની વાત કરીએ તો પારાયણ શબ્દનો અર્થ થાય છે કે તદરૂપ થવું, એની અંદર ભળી જવું. પરાયણ તેવા થઈ જવું. પારાયણનો શબ્દનો અર્થ આવો છે. ગ્રંથ પારાયણ ગ્રંથમય બની જવું, સત્સંગ પારાયણ સત્સંગમય બની જવું. તદરૂપ થઈ જવું, એમાં ભળી જવું, ઓગળી જવું, મિક્સ થઈ જવું. પારાયણનો અર્થ એવો થાય છે. આપણે બધા એવું કે મારે પારાયણ કરાવવું છે, એવું કે પારાયણ કરાવવું છે, પણ ખરેખર તો કે મારે પારાયણ થવું છે, આમાં તદરૂપ થવું છે. પારાયણ કોઈ એક જ પરિવાર કરાવે, આપણે બધા પારાયણમય થઈએ. મૂળ વાત છે કોઈ પારાયણ કરાવનાર હોય તો પારાયણમય થઈને આપણે. આજે સુરેશભાઈ એમના પરિવારના બધા સભ્યો થઈને પારાયણ કરાવે છે તો આપણે પારાયણમય થઈ ગયા. સાંભળશું, ઉપાસના, ભક્તિ બધું થવાનું, ભજન, કીર્તન. કે બધું આ નિમિત્તનો વિષય છે ને. આમાં તમે ભજન કરો તોય, ભોજન કરો તોય નિમિત્તનો વિષય. જો અમારે તો ઘણા લોકો કહે છે, આપણે તો એક કથા થતી હોય સત્યનારાયણ, ખબર છે ને, એમ એક સ્પેશિયલ પ્રસાદ થાય શીરાનો, ખરો. પણ લોકો કહે છે આપણે ઘેર બનાવીએ ને તો ટેસ્ટ આવો નહીં આવતો, પ્રસાદ નિમિત્તે ટેસ્ટ જુદો જ આવે. એ નિમિત્ત એટલે ખાવાનું હોય કે બેસવાનું હોય કે મળવાનું હોય કે ગાવાનું હોય કે ઉપાસનાનું હોય, પણ પરાયણ રૂપ થઈએ ત્યારે આ બધાની જ અસર બીજા કરતા ભિન્ન હોય અને શ્રેષ્ઠ હોય. ભિન્ન હોય પણ સારી હોય. બેટર શું બેસ્ટ. આના જેવી છાપ ક્યાંય ના હોય, આના જેવી અસર બીજે ક્યાંય ના હોય, આના જેવો લાભ બીજે ક્યાંય ના હોય. ઘણા જીવનનો પ્રસંગ તો ઘણા હોય. સામાજિક પ્રસંગ આવે, ધાર્મિક પ્રસંગ આવે, પારિવારિક પ્રસંગ આવે, અનેક પ્રસંગો આપણા જીવનમાં હોય. પણ આ પ્રસંગને શ્રેષ્ઠ કહીએ છીએ આપણે, કારણ કે આ આપણા કલ્યાણનો પ્રસંગ છે, એટલા માટે શ્રેષ્ઠ છે. તો પારાયણની વાત કરીએ ત્યારે પારાયણ તદરૂપ થઈ જવું, આપણું મન એમાં ઓગળી જવું, એને પારાયણ કહેવાય.
આ પારણની પ્રવૃત્તિ પૂજપાદ નેમી મહારાજે શરૂ કરેલી. અને આપણે ત્યાં, કારણ કે તમે જોજો પારાયણનો આપણો જે કાર્યક્રમ છે ને, અનેક જગ્યાએ કથાઓ તમે સાંભળતા હશો, સપ્તાહમાં જતા હશો, પણ ત્યાં માત્ર કથા થાય એટલો જ કાર્યક્રમ સમૂહમાં. કથા સાંભળીને બધા પોતપોતાના ઘેર. આપણે ત્યાં ઉપાસના સમૂહમાં, આરતી સમૂહમાં. અહીંયા તો આપણને અનુકૂળ ના હોય, બાકી તો નેમી મહારાજ કે સવારમાં ઉઠીને ધ્યાન માળા જપ કરવા પણ સમૂહમાં. સવારના જપ કરવા ભેગા થાવ, સાથે જપ કરો, ઉપાસના પણ સાથે કરો. સાંભળવા તો સાથે બેસવાના છીએ આપણે, બરાબર છે, માત્ર સાંભળીને છૂટા પડે એવું નહીં. કારણ કે ધ્યાન ભજન એ પણ ધર્મના જે ધાર્મિક ક્રિયાઓમાં મુખ્ય ક્રિયા છે, યાદ રાખજો. અમર મંત્ર જે દિવ્ય પરમગુરુએ આપ્યો છે, એ અમર મંત્રનો જાપ એ બહુ જ મહત્વનો છે. ઉપાસના કરતા હોઈએ બરાબર છે, પણ જાપ પણ અમર મંત્રના થવા જોઈએ. કે અમર મંત્રનો જાપ વારંવાર આપણને સ્મૃતિ કરાવે છે કે હું ચૈતન છું, હું અંશ સ્વરૂપે છું, હું ચૈતન છું, હું અંશ છું. એવો જે ભાવ છે એ અમર મંત્રમાંથી થાય. કારણ કે જે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે ને, આ જુદી જુદી પ્રકારના સાયકોલોજીકલ જે પ્રક્રિયાઓ છે કે જેની મન ઉપર અસર થતી હોય છે, મન ઉપરથી શરીર ઉપર અસર થાય. આ ટ્રીટમેન્ટ હોય છે ને, પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જુદી જુદી થેરાપી હોય છે. એમાં કેટલીક થેરાપી એવી છે કે જે શબ્દોથી આપવામાં આવે છે ને, બોલીને આપવામાં આવે છે. હિપ્નોટિઝમની સ્થિતિ શું છે? બોલીને આપે. તમને ઊંઘ આવે, 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 પેલો ઊંઘવાનું ચાલુ કરી દો. જો કે હું આ ટ્રીટમેન્ટ આપું છું પણ બોલતો નથી. હું ના બોલું તો એમાંથી કેટલાને ઊંઘ આવી જાય બેઠા બેઠા. તો એવી જ પ્રકારની બાળકને આમ ઊભું રાખીને પછી આમ સુવડાવીને બે જણ પકડી તારું બોડી સ્ટીલ છે, સ્ટીલ સ્ટીલ સ્ટીલ, અને પછી એનું બોડી એવું ટાઈટ થઈ જાય કે વળે પણ ના. એટલે એ રીતે અલગ અલગ પ્રકારની થેરાપી. અને એ સિવાય આપણે કોઈ પણ મેડિકલની તમારી કોઈ પણ થેરાપી ચાલતી હોય તો એમાં બોલવાની વાળી વાત બહુ મહત્વની છે. કોઈક માણસ બીમાર હોય અને 10 જણા એને ખબર જોવા એમ કે આ તો મટી જાય છે, ભલા ભલાને મટી ગયું છે, એને મટી જ જવાનું. જોજો, પણ આપણે તો આવું કહેનારા ઓછા છે. મટતું જ નહીં ના તો લે, પેલા ભાઈ ના જતા રહ્યા. પણ એ હકીકત છે, કોઈ પણ બીમાર, એટલે હું તમને આ તો ખાસ કહું છું, કોઈ પણ બીમાર વ્યક્તિને તમે ખબર જોવા જાઓ ને, કાકા આપણે તો પાછું કહો તો જાઓ કે ફોનથી કરો, તો એક વાત ચોક્કસ તમારા મનમાં રાખજો. તમે એ ગમે તેવો બીમાર માણસ હોય, આપણને ખબર કે નથી બચવાનો, છતાં કોઈ દિવસ મોઢામાંથી એક તો મોઢું તમારું બગાડશો નહીં, એટલે દુઃખી ના કરશો, વડાવાયો હોય એવું તરશો નહીં. એટલે એમ જ બોલ્યા, આ તો મટી જવાનું, ચિંતા જ ના કરશો. બહુ જણનું મટી ગયું છે. નાહકના લોકો તમને બીવડાવે છે,
આટલું તો કહેજો જ. અને એ શબ્દોનો એના ઉપર એટલી બધી અસર થશે આ થેરાપી છે એક જાતની. હા, ધ્યાન રાખજો. એની અસર થાય, શબ્દોની અસર થાય. 10 જણા કે 25 જણા કે ને આવું, અથવા જે આવે બધા એક જ વાત કરે, મટી જવાનું છે. આ તો શું કરીએ ખબર? ભગવાનનું નામ લેજો, ચિંતા કરશો નહીં, છોકરા મોટા થઈ ગયા. અલ્યા પણ તમે શું કહેવા આવ્યા છો? તમે શું કહેવા આવ્યા છો? ભગવાનનું નામ લેજો એમ તો કહેવાનું એટલા માટે લેજો કે તમને મટાડી દેશે. ચોક્કસ તમે સારા થઈ જશો. તો આ મન, મેં આગળ કહ્યું મન દર્પણ છે. બહારનું એન્વાયરમેન્ટ એને અસર કરે, એનું એવું પિક્ચર જ દેખાડે. તો સત્સંગનું મહત્વ પણ એ જ છે, આ પણ એક થેરાપી છે. અને એમાં પરમ ગુરુ કહે છે હું જ્ઞાનની થેરાપી પણ યથાર્થ જ્ઞાનની થેરાપી. જ્ઞાનની થેરાપી 3 પ્રકારની હોય, રોચક હોય, ભયાનક હોય. અમારે તો એક ભાઈ આવ્યા, તેમને એક પ્રોબ્લેમ થયો નોકરીમાં. પ્રોબ્લેમ થયો, બિચારા જ્યાં જોબ કરતા હતા પેલા લોકો એને સસ્પેન્ડ કર્યા, ડિસમિસ નહીં. પછી મારી પાસે આવ્યા, મને કહે છે આવું થયું. મેં કોઈ ભૂલ હશે તમારી, તમે કંઈક ભૂલ કરી હશે, તમે કોઈ ગુનો કર્યો હશે તો ડિપાર્ટમેન્ટ અથવા પેલા માણસે તમને સસ્પેન્ડ કર્યો હશે. તે ભાઈ કે આ કેસમાં એક ભૂલ કરી, મને ખબર પડી ગઈ કે આ ભૂલથી જ આવું થયું છે. મેં શું ભૂલ કરી હતી? તો કે મેં મનમાં સંકલ્પ કર્યો હતો કે ગુરુગાદીથી અમરદાડમ સુધી ચાલતા જવું, પણ અડધા સુધી ગયો અને થાકી ગયો, એટલે મેં આ યાત્રા અડધી મૂકી, એટલા સસ્પેન્ડ. આ ગુનો થયો કે છે મારાથી. એટલે એમાં ખૂબ ગોંડા માણસ. પરમ ગુરુ કરુણા સાગર, તો કરુણાના સાગર છે, શિક્ષા કરતા જ નથી, દંડ નથી કરતા ક્યારે. તારું શરીર તને સાથ ન આપ્યું, કેમ તે અધૂરી મૂકી યાત્રા? તો કે પગે ફોલ્લા પડી ગયા હતા, કોઈ દિવસ હું ચાલ્યો નહોતો, ઢીચણ દુખતા હતા, અને એમ તો કે હવે નહીં થાય, એટલે મેં પડી મૂકી. મેં કે મેં કશું ખોટું નથી કર્યું. કે તારા શરીર જો તને સાથ ન આપે તો પરમ ગુરુ કરુણાસાગર એમ નથી કહેતા મહારાજ કે ના તું મરી જાવ, તું મરી જાવ, પણ યાત્રા પૂરી કર. એવું કહેતા જ નથી. તો કે હવે શું કરું કે છે? મને એમ થાય કે યાત્રા મારે પૂરી કરી. મેં કશું વાંધો નહીં, કરી દઈએ આપણે પૂરી. મેં ક્યાંથી ત્યાં ધરી મૂકી હતી? તો કે આજે અમે ત્યાંથી પૂરી કરી દે. તો કે તો થઈ છે, અડધી થઈ ગઈ કે છે. અડધી. એટલે મનમાં ઘણી વખત એવો વેમ કે ભાઈ એનું કારણ નથી, એને એ નથી દેખાતું. પછી મેં એને બધું પૂછ્યું કે શું થયું હતું, કેમ કેમ તારું થયું ને આ બધું. એમ એની 2-4 વાતો મેં કહ્યું તારી ખામી લીધે તું સસ્પેન્ડ થયો છું. અમરદાડમની યાત્રા ધોઈ મૂકી એટલા માટે નથી થયો. તો અહીંયા તમે માનો કે કોઈ નિયમ લો, આપણે ત્યાં પહેલેથી ભયાનક રીતે બીવડાવી નાખ્યા, દોષમાં પડો, દોષમાં પડશે, દોષમાં પડશે, બસ દોષમાં પડશે.
ધાર્મિક ક્રિયામાં કોઈ જગ્યાએ દોષમાં પડવાનો વિષય જ નથી આવતો. આમ નહીં કરતો દોષમાં પડશો, આમ નહીં કરતો દોષમાં પડશો. તમે ના કરો એ અવિવેક કહેવાય, બસ એટલી જ વાત. તમારો અવિવેક કહેવાય. ભાઈ આપણે શૂઝ બહાર કાઢીને આવવું જોઈએ, મંદિરમાં પેસ વિવેક છે. ભૂલથી અહીં સુધી આવી ગયા પછી ખરું કહે પાછા બહાર કાઢી આવ્યા, અને અહીંથી ઘેર જતો કંઈક પોલીસ વાળાએ ફરકાઈ ગુનો કર્યો તો અડધે સુધી જૂતો લઈને જતો રહ્યો તો તેમાં હાથ આવ્યો. અલ્યા પણ તું ખોટી રીતે ચલાવતો તો કાર એ ખબર નથી પડતી. પરમ ગુરુ તો પેલાને કહેવાય પકડવાનું. પેલો અવિવેક કહેવાય કે ભાઈ આપણે શૂઝ બહાર કાઢીને જ મંદિરમાં આવવું જોઈએ. તમે દોષમાં પડી ગયા એવો પસ્તાવો કરવાની જરૂર નથી. ધ્યાન રાખો. વચ્ચે હું એક સ્ટડી કરતો હતો, તમે બધા ખબર હશે તમને કે જે જ્યુઇશ કોમ્યુનિટી, એમનો ધર્મ યહૂદી ધર્મ કહેવાય, અને એમનું વડું સ્થાન જેરુસલમ, ખબર છે ને? અને ઈસુ ધર્મની સ્થાપના કરનાર જે ઈસુ, એમના પૂર્વજો બધા યહૂદીઓ હતા. કે ક્રિશ્ચિયન ધર્મને 2000 વર્ષ થયા, યહૂદીઓનો ધર્મ 4000 વર્ષ પુરાણો, 4000 થી પણ વધારે. અને એ વખતે બધામાં સામ્રાજ્ય યહૂદીનું જ હતું. ધીમે ધીમે આખે વર્લ્ડ વાઇઝ નાનામાં નાની કોમ્યુનિટી એટલે જ્યુઇશ, યહૂદી. હવે એમણે જે ક્રિશ્ચિયન ધર્મ શરૂ કર્યો એ વધારેમાં વધુ બધા યહૂદીઓ કન્વર્ટ થવા મળે એ વખતના. એની પાછળ એક જ લોજિક હતું, કારણ કે યહૂદીમાં કેવું છે કે તમે ભૂલ કરો એટલે ભગવાન તમને સજા કરે ને કરે છે. એમાં માફીનો કોઈ શબ્દ નથી. અને ખ્રિસ્તી ધર્મ ઈસુએ આપ્યું, કન્ફેશન કરો એટલે માફ, તમારું પાપ જતું રહે. આઈને તો કહી દો કે ભગવાન મેં આવું કર્યું છે, મને માફ કરો. લોકોને સારું લાગ્યું, કે ભૂલ તો ગમાતા નથી, થાય જાણે પણ થાય ને અજાણે પણ થાય. તમે કબૂલ કરીને માફી માંગો, ભગવાન માફ કરી દે. લોકોને આ ગમી ગયું, ટપોટપ. હવે ક્યાં? એટલે હું આમ ના કરું તો દોષમાં પડું, આ કરું દોષમાં, એ બિલકુલ ઠગ વિદ્યા છે. આપણી અનુકૂળતા પ્રમાણે પવિત્ર ભાવથી ધાર્મિક કાર્ય કરો. આ ભયવાળી જે આપણે તો થેરાપી નાખી દીધી છે. ઘણા બહુ લોકો એવા આવે છે કે આવું તો ના થયું હોય મારાથી, આવું તો ના થયું, કે કુંડાળામાં પગ તો ના પડી ગયો હોય, એના કારણે આવું ના થયું હોય. અને કેટલા પાછા વેમ નાખનારા નાખે હો પાછા, તમારી કઈક ભૂલ થઈ છે એટલે તમને આ દોષ લાગ્યો છે. અને કાઢવો હોય તો શું, બસ અહીં મૂકી જાઓ, લીલી નોટો, તમારો દોષ રિમૂવ. લે, તમારો ભલો થાય. આ બધી થેરાપી. તમારાથી ભૂલ તો મનથી સ્વીકારો, મેં આ ભૂલ કરી છે, અને મનથી સંકલ્પ કે મારાથી આ ભૂલ થવી જોઈએ નહીં. આખે એવું થોડું છે ટિકિટ ભરી દેવાની, ભૂલ રિમૂવ થઈ જાય. દોષ લાગવાની વાત એ આધ્યાત્મિક દ્રષ્ટિએ સુસંગત નથી.
આમ કરવું જ પડે, આમ કરવું જ પડે, આમ કરવું જ પડે. આપણે ધર્મનું અનુસરણ વિવેક અને સમજપૂર્વક કરવાનું. અને ઘણી વખત એવું બને, અમે પણ ઘણી વખત એવું થયું ભાઈ કોઈ વખત ઉતાવળ હોય તો થોડી ઉપાસના ઉતાવળે બોલવી પડે. ઉતાવળે બોલો, પાઠ જલ્દી પૂરો કરવો છે, પણ પાઠ કરવાનો નિયમ પાડો. પછી માત્ર ફરક ક્યાં છે કે પછી ટેવ ના પડી જાય છે કે નવરા હોય તોય ફટફટ પતાઈને બેસી જાઓ. એ ના થવું જોઈએ. ઘણી વખત ઘણા માણસો કે ભાઈ અમે આજે બહાર જવું છે ને પાઠમાં નહીં બેસાય, દર્શન કરીને જતા રહીએ, કઈ વાંધો નહીં, જતા રહો, પણ પછી સમય મળે પાઠ કરો. નિયમ તૂટવો ના જોઈએ. હું આ દોષમાં પડ્યો, મેં પરમ ગુનો કરી નાખ્યો. શું ગુનો કર્યો? તો કે દર્શન કરવા ઉતાવળમાં તો પ્રસાદ ના લીધો ને જતો રહ્યો. એવો દોષ લાગતો નથી. પરમ ગુરુ ભાઈ આ પ્રીતિ ટાઈમ તો પ્રસાદ લો ને, એમાં શું વાંધો છે? અને આપણે અનુકૂળતા પ્રમાણે પ્રસાદ લેવાનું. તો ઘણાને કહું છું, ના ગમે એવો કદાચ પ્રસાદ હોય તો તુલસીના પાના જેટલો લો, અને ગમે એવું હોય તો કેળનું પાનું લાવો. દરેક વાતમાં વિવેક મહત્વનો વિષય છે. સમજ અને વિવેક. એટલે મનમાં વહેમ, અત્યારે મોટા ભાગનો માણસો વહેમમાં બહુ ફસાય છે. લોકો ફસાવનારા મળે છે પાછા. આવું કર્યું, આવું થઈ ગયું, આવું કર્યું, આવું થઈ ગયું. અને એક વાત યાદ રાખવી કે દેવનો કોઈ પ્રકોપ હોતો નથી. દેવ દેવ છે, રાક્ષસનો પ્રકોપ હોય. દેવો હંમેશા દયાળુ હોય. દેવો મનુષ્યના સાથી છે, એમ કહીએ, મદદગાર છે, એમ કે ચાલે. દાનવો દુષ્ટ છે. કરુણામય કયા છે બાપજી દેવોને? કરુણા છે કે મહારાષ્ટ્ર દેવોને કરુણામય કયા છે. એમનામાં કરુણા કરતા આપેલી છે કે સૃષ્ટિના ભલાનું જ કાર્ય કરે, જીવોના ભલાનું જ કાર્ય કરે છે. આપણે એને દૂષિત કરીએ, જેમ થાય કે ભાઈ જળ જીવન છે. પાણી કદી આપણને નડતું નથી, પણ નડે પણ ખરું. ક્યારે? કે એમાં કઈક દોષ આપણે નાખીએ ત્યારે એ પાણીની અંદર કંઈક ને જે કઈ દોષ ઉભા થાય એ બધા આપણા દ્વારા જ ઉભા થતા હોય છે. પાણી, ખોરાક, બધું જ. હવા, આજે લોકો કહે છે ભાઈ હવા હવે ઝેરી બને કે ખરાબ થાય તો કોણ કરે? આપણે જ કરીએ ને. અહીં તો સારું છે, તેમાં તો બહુ સરસ ગ્રીનરી છે, લોકો બહુ સારું કેલ્ક્યુલેશન કરે છે બેલેન્સ જાળવવા માટે. આ એક કેલ્ક્યુલેશન બહુ મહત્વનું છે કે આપણા દેશમાં કેટલી કાર છે, કેટલા મશીનરી છે, કેટલાક એન્જિન છે, કેટલા માણસો છે, એટલે પર ડે કેટલા ટન ઓક્સિજન જોઈએ. કે આ બધી જેટલી મશીનરી ચાલે, કોઈ પણ જગ્યાએ ફ્યુલ બળે એટલે એમાં ઓક્સિજન જ કન્ઝ્યુમ થાય. તો જેટલો ઓક્સિજન વપરાઈ જાય છે એટલો ઓક્સિજન પ્રોડક્ટ થવો જોઈએ. એના માટે સર્જનહાર તો ઓક્સિજન પ્લાન્ટ લગાવેલા છે જ, ખબર છે ને? આ ટ્રીઝ બધા ઓક્સિજન પ્લાન્ટ છે.
આપણા દેશમાં કાપી નાખ્યા લોકો, પછી હવે કૃત્રિમ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માંડ્યા. તો એ કંઈક ઘટે વધે એ બધી આપણી નાદાની ગણો કે જે ગણો તે. એક જગ્યાએ પરમગુરુ કરુણાશ્રય મહારાજે ચોખ્ખું લખ્યું છે કે સર્જનહાર, વિશ્વનિયંતા એ ક્યારેય કોઈના પર ક્રોધિત થતા નથી. બાપજી આવું લખ્યું છે. મહેરબાન પણ નથી થતા. એક જ કાર્ય કરે છે, એક સાયકલ, એક સિસ્ટમ ડેવલપ કરેલી છે કે જેનું જેવું કર્મ છે એને એનું ફળ પહોંચે છે. બસ એ સિસ્ટમ. સિસ્ટમથી આખી દુનિયા ચાલે છે. અત્યારે તમારે તો કોમ્પ્યુટર બધી સિસ્ટમ. અહીંથી દેશમાં આવવાનું, ઈચ્છા થઈ કશું ખરીદવાનું, પેલું કાગળિયું કાઢો છો ને, આવડું ચોરસ પ્લાસ્ટિકનું કંઈક હોય છે, ફટસે એનું પાછું નાખો, ત્યાં દિવસે રાખો ને અહીંયા રાત્રે એન્ટ્રી થઈ જાય. બેંકમાં તો કોઈ હોય નહીં. ડિબેટ મેસેજ આવી ગયો, આટલા ડોલર તમારા એકાઉન્ટમાંથી ડિબેટ. આ શું છે? સિસ્ટમ. આ કામ થાય છે સિસ્ટમથી. ધીમે ધીમે આપણે બધી બાબતની સિસ્ટમ પર ચડાય છે. હવે સર્જનાર તો પ્રથમથી જ આ સિસ્ટમ બનાવી છે. સદકર્મ કરો એટલે ઓટોમેટિક ક્રેડિટ થાય. દુષ્કર્મ કરો એટલે ડેબિટ થાય. આટલું તમારે ભોગવવાનું છે. પણ પેલી બેંકની બેલેન્સ સિસ્ટમ કેવી છે? આપણે તો તમારું બેલેન્સ હોય એટલે ડેબિટ એમાંથી પાછું મેનેજ થઈ જાય. તારે કે ના, તમારું બેલેન્સે ભોગવવાનું, ડેબિટે ભોગવવાનું. સત્કર્મે ભોગવવા મળશે, બાદબાકી નથી, માઇનસ નથી થતું. એટલે તો આપણા જીવનમાં કેટલાક દિવસ એવા આનંદના, ખુશીના, પાર વગરની ખુશી. આપણને એમ લાગે દુનિયામાં બસ બધા આવા જ દાડા મારા આવવાના છે, અને દિવસ ગયા પછી પાર વગરનું દુઃખ, ફોકે ને ફોકે રડવાનો વારો આવે. કે બે વસ્તુ છે. આપણે સારું પણ કર્યું છે જિંદગીમાં, કે એવું થોડું છે. તમારે કેટલા બધા પુણ્ય કર્યા છે. તો અમેરિકામાં આવ્યા, બરાબર છે. પૂછી જો અમારા દેશવાળા લોકોનું, એટલે આપણા બધાના દેશના લોકો, ભાઈ તમે તો પુણ્યશાળી છો. ડોલર તો ઝાડકા કે પાંદડાનો કલર લીલો હોય છે, અને તમારી એટલે ઝાડની જ ઉત્પત્તિ. લોકો એવું માને છે ત્યાં. એમને ખબર નહીં કે આપણી માફક 8 વાગ્યા સુધી ઊંઘવા ના મળે, રાતે 12 વાગ્યા સુધી ગપ્પાનો ટાઈમ ના મળે. પાનના ગલ્લા જ્યારે જોતા ભરેલા ને ભરેલા જ હોય. એ બધા પણ અહીં આવે તો પાછા ચેનલમાં આવી જાય. આ બધું એક પ્રવાહનો જ વિષય છે, ધ્યાન રાખજો. પ્રવાહનો વિષય છે. જેવું વાતાવરણ, જેવું એન્વાયરમેન્ટ, માણસ એમાં આવી જાય. એટલે માણસને એવું માનવાનું છે કે મારા ઉપર ભગવાન કોપાયમાન થયા છે, કે નારાજ થયા છે, કે એમની અવદ્રષ્ટિ, કુદ્રષ્ટિ તો ના કહેવાય, પણ અવદ્રષ્ટિ આપણા પર પડી છે. એવો મનમાં ભીતિ ના રાખશો. તો નામ જ કરુણા સાગર. એક જ વસ્તુ છે, કરુણા સિવાય બીજું કશું આમાં છે જ નહીં. પણ હા, આપણે વિવેકપૂર્વક જીવન જીવવું જોઈએ. મંદિરમાં આવવું તો બરાબર આરતી જ આવવું, સ્વચ્છ થઈને આવવું, નિયમિત રીતે આવવું, નિયમ પ્રમાણે આવવું, મર્યાદા એની જે કંઈક છે એને સાચવીને આવવું. અને પ્રસન્નતા જ પ્રાપ્ત કરવા માટે આપણે પુરુષાર્થ કરવાનો.
તો પ્રસન્નતાનો એ છે, એમને જેવું ગમે છે એવું કરશું એટલે પ્રસન્ન વધારે થશે. ગમે તેવું કરશું એમ પ્રસન્ન થશે, એમને જેવું ગમે. એક વાત છે ને, ગમે તેવું કરો, ગમે તેવું બે અર્થ થાય પાછા. ગમે તેવું કરી નાખો. ગમે તેવું શબ્દ કેટલો સરસ છે, તો એને આપણે ઉદ્બોધનમાં લઈને બગાડી નાખ્યો છે. ગમે તેવું કરો, બધાને ગમે તેવું કરો. ગમે એટલે પસંદ, કે ગમે તેવું કરી નાખો ને ક્યાં છે લે, આ કેવું પાછું. ખરેખર તો બધાને ગમે તેવું કરવું જોઈએ, આપણને પણ ગમે તેવું જ કરવું જોઈએ. આપણા માટે જેવું ગમે એવું કરો, બધાના માટે. આમ કઈ બધું આ શું કરશું તો કે તમને ગમે એવું કરી નાખશું, એવું કે બરાબર છે. તમને ગમે જે વસ્તુ તમને આનંદ આપતી હોય કે આ બરાબર છે એવું તમે કરો. એ ગમે તેનો મતલબ કે તમને પોતાને એમ લાગતું હોય કે આ સારું છે એવું કરો. પછી વેઠ ઉતારવાની વાતને ગમે તેવું કરી નાખો એવું થઈ ગયું. આપણે શબ્દને બારોબાર બગાડી જ નાખ્યો, સમજો ને આપણે. એટલે પછી આપણને ગમે તેવું શબ્દનો અર્થ કરી દીધો. તો ગુરુ મહારાજને ગમે તેવું કરો, તે પ્રસન્ન છે. એટલે દોષની વાત મને ના ધરો કે મને આ થયું તે આ ના થયું, મારે આ કર્યું તો આ થયું. ના, જે કેટલીક ભૂલોના કારણે થતું હોય છે. ઘણા વખત કેટલા માણસો તમે જુઓ તો આપણા દેશમાં વગર કામની લોકો બિલાડીઓ મારી નાખે. આ હામી મળી થઈ ગયા લે, આ સામે મળી હતી કહેતા છે, વાતમાં કહેતા ખબર નહીં અત્યારમાં કોનું મોઢું જોઈને નીકળ્યા. અને એમાં કદાચ યાદ આવી ગયું 2-4-5 વખત જો આવું થયું સમજી લેવાનું, પછી આનું મોઢું તો લે વગર વાંકે. આપણા દોષથી આપણા. હા, પણ એક વસ્તુ ચોક્કસ છે, મનની અંદર એક વખત તમને ધારણા ઊભી થઈ જાય ને, પછી મેં આગળ કહ્યું તેમ મનનું રિફ્લેક્શન પણ બહાર આવે. મનમાં નક્કી થઈ ગયું કે આજે હું ગઉં છું પણ સારું થવાનું જ નથી. લે કરવા તો ગુજરાતીમાં તો કહેવત છે કે રડતા જાય મુવાના સમાચાર લઈને આવે. અહીંથી જે રડતા નીકળ્યા કે ચોક્કસ હવે પતી જ ગયા છે એમ કાંઈક એમ માનીને રડતા જતા હોય ને. એટલે આપણા વિચાર શુભાશુભ પરિસ્થિતિ ઊભી કરી દે છે. અહીંયા ચાલે છે ને શબ્દ બહુ ચાલે છે તમારે તો, પોઝિટિવિટી, પોઝિટિવ થિંકિંગ. આ એક થેરાપી છે, આ એક સારવાર છે કે તમે સારું વિચારો. કોઈના માટે પણ. અને એક વસ્તુ છે, ઘણી વખત આપણે એમ માને કે કોકનું વારંવાર ખરાબ વિચાર તો ખરાબ થાય નહીં બને. તો એમને કોકના માટે ખરાબ વિચારશે તો આપણા માટે થશે. એક પહેલા એક વાર્તા કહેતો, તમને પણ પહેલા કહી હશે. આ ઉત્તર પ્રદેશમાં ધોબી લોકો ગધાડા રાખે, આપણે તો પ્રજાપતિ રાખે. એ લોકો કપડાં ધોવાના હોય એ બધા ગધેડા પર લાદી અને નદીએ લઈ જાય. નદીએ ધોવે તો સૂકવે, આ બાજુ ગધેડું એનું ચરવાનું ચરીને પાછું આવે. અને જે ઘાણી પીલનારા તેલી લોકો હોય, તેલી એટલે ગાંચી, એ બળદ રાખે, એક બળદ રાખે.
આ બે પાડોશી હતા, બે મિત્રો, ધંધા જુદા જુદા, વ્યવસાય જુદા હતા, પણ પાડોશમાં રહેતા હતા એટલે મિત્ર હતા. પણ ધીમે ધીમે પેલા ઘાંચી વાળાએ જોયું, બળદ રાખનારો ઘાંચી હતો, એને કે આ ધોબીને દિવસે દિવસે સ્થિતિ સારી થતી જાય છે, એના છોકરાને સારા કપડો લઈ આપે છે, એની ઘરવાળીને સરસ દાગીના લીધા છે, સારા સારા કપડો તહેવાર ઉપર બહુ ખર્ચો કરે છે, અને મારા ઘરવાળા એની સરખામણી કે જો તમારો મિત્ર એની ઘરવાળીને આવું લાવીને તમે કશું લાવતા નથી, તમે કશું કરતા નથી, છોકરાને સારો કપડો નહીં. એટલે આને પ્રોબ્લેમ એ હતો કે આને બિચારા કામ ચાલતું નહોતું સારું, કે આળસુનો પીર હતો. આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ગ્રાહક કોઈની રાહ ના જોવે. અત્યારે તો એક પ્રશ્ન, એક સમસ્યા, એક મેન્ટાલિટી ઊભી થઈ ગઈ, સર્વિસ. ખબર છે ને? કોઈ પણ કામ કરતા તો બધા જ બિઝનેસ સર્વિસ ઓરિયન્ટલ થઈ ગયા. અત્યારે સર્વિસ મહત્વની છે. પેલો ધોબી નિયમિત કોઈ ગ્રાહક આવેલા કપડા ધોઈને હસ્તી કરીને બીજા દિવસ કહ્યું તો એને આપી જ દે. અને આના પેલો કોઈ ઘાણી વાળો તો કાલે આવજે ને યાર, 2 દાડા પછી આવજે ને. ધીમે ધીમે લોકો એક વાર ધક્કા ખવડાવે છે, બીજાને શોધી લો. હવે આને બંને વચ્ચે ધીમે ધીમે ડિસ્ટન્સ ઊભું થવા માંડ્યું, ઇકોનોમિકલ સમજો, આર્થિક દ્રષ્ટિએ બંને વચ્ચે પેલો થોડો ઊંચો આવવા માંડ્યો, આ નીચે જવા માંડ્યો. મનમાં ઈર્ષ્યા થઈ, ઘરમાં ઝઘડો કરે, કારણ કે પાડોશીની સરખામણી કરે ને, છોકરો હોય કે બહેનો હોય. એ કંટાળીને પછી એ મિયા હતો, મુસલમાન હતો, જતો તો મસ્જિદમાં નમાઝ પડવા. એક દાડો દિલથી પ્રાર્થના કરી, હે અલ્લાહ, મારા પર મહેરબાન થાવ. અમારો પાડોશી છે ને ધોબી, 2 ગધેડો રાખે છે, એક મરી જાય તો કમસે કમ ધંધો તો અડધો થઈ જાય. રોજ નમાજ પડતો મસ્જિદમાં અલ્લાહ અકબર કરતા કરતા છેલ્લે આજ કે એક ગધેડું ધોબીનું મરી જાય. બસ એને એમ કે તમે જેવું વિચારશે એવું થશે. વારંવાર આપણે કેમ તમે મનમાં જેવું વિચાર એવું થાય. સવારમાં ઉઠ્યું તો એની ઘરવાળી ખબર આપી કે આપણો બળદ મરી ગયો, જે ગાણી કરવાનો બળદ હતો ને, બળદ મરી ગયો. હવે કે અલ્લાહ છે કે બલ્લા છે? મેં ગધેડાની વાત કરી હતી ને એને બળદ ઉઠાયો, અને ગધેડોનો બળદ જ અલ્લાહ ઓળખતા નહીં. આયા તો હશે પ્રાર્થના સાંભળીને, પછી મને અલ્લાહ કહેવાય કે બલ્લા કહેવાય. એક વાત છે કે તમે વિચારો એ થાય, પણ જે પોઝિટિવ તમારા માટે વિચારો એ થાય, બીજાનો નેગેટિવ વિચારો તો ના થાય. કે એનો પણ વિલ પાવર હોય ને. પાછું આ વિલ પાવર ની વાત છે, ધ્યાન રાખજો. તમે કોકને એક દંડો મારો, બીજો પણ રમરમાને એક દંડો માર, તમને કોનો દંડો વાગે? જેના હાથમાં. આપણે એક દંડો મારો, પેલો બરાબર તાકાત વાળો હતો, એને જો મારે તો બેવડા કરી નાખે આપણને. એમ વિલ પાવર એક વસ્તુ છે, ઈચ્છા શક્તિ. આપણી ઈચ્છા શક્તિ પેલાની શક્તિ પ્રબળ છે. તમારો વિચાર એનું કશું અશુભ ના કરી શકે, એનું કશું બગાડી ના શકે. હમણાં મેં તમને પંચમ શિક્ષણ વેદની વાત કરી. એ પંચમ શિક્ષણ વેદના 14મા પ્રકરણની અંદર આ મૂઠ ચોટ ને મંત્ર જંત્રની વાત કરીશ બાપજીએ. ભૂત પ્રેતની વાત કરી છે. એમાં કોને ભૂત પ્રેત નડે અને કોને ના નડે. પેલા લોકો મૂઠ ચોટ મારતા હતા કે છે તો બીજાને નડે અને બીજાને ના નડે, અસર ના થાય ને. મેલી વિદ્યાની અસર અમુક લોકોને થાય ને અમુક લોકોને ન થાય, એની ચર્ચા દિવ્ય પરમ ગુરુએ પંચમ શિક્ષણ વેદમાં કરી છે. કે જેના પર મેલી વિદ્યાનો પ્રયોગ કોઈ કરે એ માણસ
વધારે હોય તો મેલી વિદ્યાનો એના પર અસર થતી નથી. આ હું નથી કહેતો, પરમ ગુરુના તમારા હાથમાં પુસ્તક આવશે ને ત્યારે 14મા સ્કંદમાં આનું વર્ણન કરેલું છે, લાસ્ટ સ્કંદમાં. મંત્ર જંત્રનો અસર એને ના થાય. અને વળી પાછું લખ્યું છે બાપજીએ કે જે માણસો છે જેમ રાજા, સંત, આવા લોકોના ઉપર મેલી વિદ્યાની અસર ના થાય એવું બાપજીએ લખ્યું ગ્રંથમાં, પરમ ગુરુએ આ 14મા પ્રકરણમાં લખ્યું છે. આ ચર્ચા આવી છે કે રાજા પણ એટલો બધો વિલ પાવર વાળો હોય, કેટલો બધો વહીવટ કરતો હોય, કેટલી બધી તાકાત હોય, એમ સંત, સાધુ, ઉપાસક, ભક્ત એમનું મનોબળ પણ વિકસેલું હોય, એના ઉપર કદી પણ મેલી વિદ્યાની કે ભૂત પ્રેતવાળી વિદ્યાની અસર થતી નથી. અને મનનો નબળો હોય એને અસર થઈ જાય છે. એટલે કોને નથી અસર થઈ, એમ ઝેર, વીંછી, સાપ એ મંત્રાદિથી ઉતરી શકે તો કેટલા ના ઉતરે, કેટલાક ઉતરે. આ બધું ચર્ચા પરમગુરુ પંચમશેષ વેદમાં કરી છે. મારી ઈચ્છા છે થોડા સમયમાં એના ઉપર અમે ગ્રંથ શિબિર ગદ્ય વિભાગની હજુ કરી નથી મેં, મારી પહેલી ગ્રંથ શિબિર થશે. તમને બધા ત્યાં તો યુટ્યુબમાં સાંભળવા મળશે, સાંભળશે. બહુ ખૂબ આ બધા વિષયો એટલા બધા છણાવટ કરી છે એમાં. અમારે તો હમણાં એક માજી હતા તે હાલોલ ગામના, એટલે ગઈ વખત ચતુર્માસમાં મારી કથા ચાલતી હતી. આ વખતે શ્રાવણ મહિનામાં મારી કથા ચાલુ થઈ જશે ઓનલાઈન. તો સવારે શ્રાવણ મહિનો ને આખો ભાદરવો માસ પણ 15 દિવસ સુધી. તો એમણે બિચારા એક વખત મને પૂછવાયા ગઈ સાલ ચતુર્માસ વખતે, મને કહે તમે પંચમશેષ વેદની વાત કરો છો, ગ્રંથ સપાસી શિબિર કરવાના છો? મેં કહું ગ્રંથ શિબિર કરવાના છે. તો કે એક શિબિરનો કેટલો ખર્ચ થશે? મેં કહું ભાઈ ગ્રંથ તો લાંબો છે અને કમસે કમ 3 શિબિરો થશે. એક શિબિરનો ખર્ચ 5-1 લાખ રૂપિયા થશે. કે 500-700 માણસ 3 દિવસ સુધી રહેતા, એમને જમવાનું, રહેવાનું, આ ખર્ચો એમાં આવી જાય. મારે કરાવી છે કે કઈ વાંધો નહીં. તો કહું અત્યારથી પૈસા જમા કરાવો તો ચાલે? તમે વિચાર કરો, હવે તો શિબિર નક્કી નથી થઈ. મેં કહું કરાવી દેજો. તો બીજા દાદા આજે ચેક લઈને આવ્યો 5 લાખનો. મેં કહું ભાઈ લખી લો, નામ બામ બધું કમ્પ્લીટ લખી લીધું. બિચારા કોરોનામાં જતા રહ્યા. પહેલી શિબિર એમને કરવાનો છું. એમની હાર્દિક ભાવના તો એ તો પૂરી થશે જ, સમજ્યા? પણ એ ખબર એમને સંકેત હશે કે પાછળથી મારા લોકો કરાવશે કે નહીં કરાવે, હું એકદમ પૈસા તો જમા કરાવી દઉં. મેં કહું તારે નક્કી નથી, તિથિ નક્કી નથી, ગ્રંથ છપાઈ નથી આવ્યો, તારે કે જ્યારે કરો તારે. પણ વિચાર કરો કેવી ભાવના છે. મને બહુ યાદ આવે છે આમાં જે કે આ કેવું દિવ્ય પરમ ગુરુએ અમને કર્યું કે મારા હાથે આ કરવું છે, એટલે નહીં હોય તો પણ શિબિર તમને થવાની છે. તો આ ગ્રંથમાં બધી વાતો આપી છે. એટલે ઓલવેઝ હંમેશા એક જ વાત વિચારો, પોતાના મનમાં પણ સકારાત્મક વિચાર કરો, બીજાને પણ સકારાત્મક વિચાર જ આપો. અને આપણી ભૂમિકા જેમ તેમ સારી થશે જેમ જેમ તમે શુભ વિચારશો. 7 ભૂમિકાની વાત કરી છે બાપજીએ, શાસ્ત્રોમાં પણ છે. આ 7 ભૂમિકા. એમાં પહેલી ભૂમિકા છે શુભેચ્છા અને બીજી ભૂમિકા છે સુવિચારણા. શુભેચ્છા આપણે બીજાને શુભેચ્છા આપીએ છીએ ને, સાલ મુબારક. આ મુબારક શબ્દ તો ખોટો છે. શુભેચ્છા મુબારક શું નામ? મુબારક એટલે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. તમે ન્યુ યર નું કોંગ્રેચ્યુલેશન હોય તો એની બેડે આવી, અમે એની બહાદુરી કંઈક બહાદુરી કરી અને કોંગ્રેચ્યુલેશન આપવાનું હોય. તો કે તમે કોઈક વખત પ્રસંગે કોઈકના માટે શુભેચ્છા ને હંમેશા શુભેચ્છા રાખો. અને પેલી પાસે શુભેચ્છા તો પાછી ઘણી વખત એવું બને કે ભાઈ આને તો બર્થડે નું કશું શુભેચ્છા મોકલવી જ પડશે. હવે તો જો કે ફોન થઈ ગયા, બહુ વાંધો નહીં, મેસેજમાં પણ મોકલવી પડે.
હવે પાછો ન તો મળશે તાર કે છે કે આટલો ટાઈમ ના મળ્યો. તો એ શુભેચ્છા ના કહેવાય. હૃદયથી શુભેચ્છા. જો 7 ભૂમિકા માણસને કરી છે પ્રગતિની, આધ્યાત્મિક, એ પણ પંચમ શિક્ષણ વેદમાં પણ વર્ણન છે, બીજા ગ્રંથોમાં પણ છે અને કેટલાક પુરાણોમાં પણ છે 7 ભૂમિકાનો. તો પોઝિટિવ ભૂમિકા, છેલ્લી ભૂમિકા 7મી, જેમાં માણસ એનો મોક્ષ થઈ જાય. તો શરૂઆત ક્યાંથી થાય છે? શુભેચ્છાથી. દરેકના માટે સારો વિચાર કરો. એ સારો વિચાર કરતા કરતા સ્થિતિ એવી થશે કે આપણું સારું જ થશે કાયમ માટે. પેલા નથી કહેતા ભાઈ दे उसका भी भला नहीं दे उसका भी भला, तो पेलो एम क्या पण दे उसका पहले भला. એમ શુભેચ્છા દરેકના માટે સારી ઈચ્છા કરો. આપણું શું જવાનું છે? અને આપણે ખરાબ ઈચ્છા કરી છે જેનું ખરાબ થવાનું નથી. ધ્યાન રાખજો. ખાલી આપણે એક દુષ્કર્મ કરવાના, ખોટો વિચાર કર્યો કોકના માટે, એક પાપ, કે પાપ કર્મ 3 રીતે થાય: મનથી, વચનથી અને ક્રિયાથી. મનસા વાચા કર્મણા. એટલે મનથી તમે જે વિચારો એ પણ કર્મ છે, એટલે એનું ફળ મળ્યા વગર રહેવાનું નથી. મનથી ખોટું વિચારો, પેલાનું ખોટું થવાનું નથી, પણ ખોટું કર્મ આપણા માથે ચોંટવાનું છે જ. એટલે પરમ ગુરુ કે પહેલી શુભેચ્છામાં આવો, પછી સુવિચાર. બીજી ભૂમિકા સુવિચાર, સારા વિચાર, સારું વિચારો, તો પોઝિટિવ, આપણા માટે અને બીજા માટે પણ. આ બધાથી બીજાને લાભ જે થવો છે થશે, પણ આપણું સત્કર્મ ઊભું થશે. એક વાત છે કે તમારું વિચારેલું કશું થવાનું નથી. તમે એમ વિચારો કે જેમ પેલા વિચાર્યું કે આનું ગધેડું મળી જાય પણ બળદ મરી ગયો. રોજ નમાજ પડતો હતો, એટલે થવાનું તો જે નક્કી છે થશે. પણ ખોટું વિચારવાથી દુષ્કર્મ ચોક્કસ આપણા માથે ઊભું થશે. અને કદાચ કોકની સામે એના માટે સારું વિચારતા એટલું બધું બળ મળશે. મેં જેમ કહ્યું તેમ કે કોઈ બીમાર માણસ હોય તેનું હંમેશા સારી વાત કરશે અને બળ મળશે. એટલું બધું બળ મળશે. અને ઘણી વખત છે ને આપણા મનની ઈચ્છા શક્તિથી પણ આપણા શરીરની અંદર ફેરફાર થાય છે. ઘા પડે તો હિલિંગ થઈ જાય પોઝિટિવ વિચારથી. તો ઘણાને એવું સાંભળ્યું, કોઈક વિચાર કે હાર્ટ એટેક આવ્યો, એક ભાઈ લઈ ગયા ખબર છે પેલા કે મારા મિત્ર હાર્ટ એટેક આવ્યો, જઈને બેઠો પછી આ કયો આવ્યો તમને? કે બીજો. તો કે હવે એક રહ્યો. તારો ભલો થાય. તારો પેલો ગોદો મારે તને એટલા માટે લાવ્યો કે છે બાકી મેં તો 14 હાર્ટ એટેક આવેલા લોકોને જોયા છે ફરતા. 14 વખત. મારા ગામમાં એક વડીલ હતા, એમણે એક કાગળ લખીને મને આપ્યું, તેમને બોડી દાનમાં આપવાનું. તે કાગળ મને આપી ગયા હતા કે છોકરા નથી આપતો, હું તમને આપું છું, તમે ધ્યાન રાખીને આટલું. પછી ઓફ થાય તો ખબર તરત જ આપણે પહોંચાડ્યું, ભાઈ આવું છે, અમને બોડી દાનમાં આપવાનું છે મેડિકલ કોલેજમાં, તમે સ્મશાન યાત્રા કરીને આવો, 12 સુધી લાવો, અને પછી પેલા લોકો એને લઈ જશે. ફેમિલી વાળા તૈયાર થઈ ગયા. એમને 14 વખત હાર્ટ એટેક આવ્યા, 2 વખત બાયપાસ કરાયેલું હતું.
જે જમાનામાં હાર્ટ એટેકની ખબર નહોતી કોઈને, તારે એમને હાર્ટ લગભગ 1954-55 પહેલો એટેક આવેલો, જ્યારે કોઈને ખબર જ નહોતી કે હાર્ટ એટેક નામનું કશીક બલા છે. અને ખાસા 85 વર્ષની ઉંમરે ગયા. કે કાચી ઉંમર તો ના જ કહેવાય. પણ આપણે નક્કી કરી દીધું 30 જ પતી જ જાય. કશું જોયા વિચાર્યું કે ભાઈ કઈ પ્રકારનો હાર્ટ એટેક છે, કેવો હાર્ટ એટેક છે, શું કશું વિચાર્યું, સીધું મારી દીધો સિક્કો. આપણે ડોક્ટર હોઈએ એમ પાછા, આપણે બધી ખબર હોય. આપણે સૌનું કલ્યાણ થયું જ વિચારીએ. સર્વે સંતુ નિરામયા સર્વવૃદ્ધાનિ પશ્યન્તુ. બધા જ સુખી રહે. તો આ પારાયણની જે વાત છે કે પારાયણ તદરૂપ થઈને આપણે મનથી વિચારીએ ઘણું બધું મળે. તમે એવું નથી કે ભાઈ આપણે આ પ્રકારનું જીવન જીવીએ છીએ, આટલું બધું કામ છે, આવી રીતે રહીએ છીએ તો આપણે શું કરીએ, બધું ગમે ત્યારે થઈ શકે. ગમે તે સંજોગોમાં પણ માણસ સારું કરી શકે, પોતાનું કલ્યાણ કરી શકે. તો આજે આપણા કાર્યક્રમનો સમય નજીક થઈ રહ્યો છે એટલે હું પૂર્ણાહુતિ તરફ જઉં છું અત્યારના સત્ર માટે. કે આવા મહાન ત્રિવેણી પ્રસંગમાં આપણે બધા સહભાગી થયા છીએ. કુંભમાં તો એક સાથે સમૂહ સ્નાન જ હોય. એકાદે લાખો માણે પડ્યા હોય, કોઈ કોઈને ખબર ના હોય કોણ નાય છે મારી બાજુમાં શું એમ. અને સમૂહમાં સારું ફાવે. કારણ કે આપણે પણ એક વખત કુંભમાં છાવણી નાખી હતી શિયાળાનો ટાઈમ. અલ્હાબાદમાં જ્યારે કુંભ ત્યારે શિયાળા જ હોય, કડકડતી ઠંડી. આમાં નાવાય કેમ ઠંડા પાણીએ. બધાને હાથે ડૂબકી મારો ને એટલે બધાની ગરમી. તો આ જ્ઞાનરૂપી ગંગામાં આપણે ત્રિવેણીમાં ડૂબકી મારીએ છીએ, જેનાથી આપણું મન પવિત્ર થાય. મન પવિત્ર થાય એટલે બધું જ પવિત્ર થાય. તન તો સ્વચ્છ થાય, તનને સ્વચ્છ રાખવાનું. બાકી શરીર તો પવિત્ર છે એમ કહેવાય જ નહીં, કે એમાં બધો કચરો ભરેલો છે, કાઢો તો રહે જ. હાડ માંસ બધું છે ને. મન પવિત્ર એટલે બધું પવિત્ર. ગુજરાતી કહેવાય છે કે મન સે ચંગા તો કથરોટ મેં ગંગા. જો ચંગા એટલે પંજાબી શબ્દ છે. ચંગા સરસ, ભલું, સારું, આનંદ. તો કથરોટમાં ગંગા. તેવી આજે આપણે મોટી કથરોટમાં ગંગામાં સ્નાન કરીએ છીએ ને. હજુ તો આપણે 2 દિવસ સુધી આ લાભ લેવાના છીએ. અત્યારે સત્રને હું અહીંયા વિરામ આપું છું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.